આટલી વાર હોય? બા પણ તમે પાછી બનાવવા ન મોકલી તેમાં શું રાંધવાનું છે બા? તમને ખબર નથી પડતી? રોજ રોજ પૂછો છો હું રાંધવાનું. અને ક્યાં છે પેલી નવી બહુ? ખબર નહીં, ઉઠી ગઈ હશે, આવતી જશે. એટલે હજુ લગન એના દર્શન રસોડામાં થયા જ નથી એમ ને? રસોડામાં તો મેં ન ભરી. બરાબર છે. મહારાણીને કામ ધંધો શું છે? મમ્મી છે. એક વાત કહું, પહેલાં તો તમારા વાળ બાંધો અને બીજું માથા પર ઓઢો. આ તમારી જેઠાણીને જોઈને કંઈ શીખાતું નથી? એમાં એવું છે ને કે ભાભીએ મને વાત કરી હતી, પણ એમને શું છે કે ટેવ પડી ગઈ છે અને તો તમે પણ પાડો. તમે પણ ટેવ પાડો, બરાબર? અમારા ઘરમાં આવી રીતે ખુલ્લા માથે ફરવું ને એ યોગ્ય નથી. વાળ વોશ કર્યા છે ને એટલે ભીના છે. જો પહેલી વાત તો એ છે કે તમારા વાળ ભીના હોય કે કોરા એનાથી મારે કોઈ લેવા દેવા નહીં. આ ઘરની અંદર જ્યારે પણ તમારા રૂમની બહાર નીકળો ને એટલે માથે ઓઢવાનું જ. મમ્મીજી, જાણી શકું કે એનું કારણ શું? દામિની, કારણ જણાવીશ ને તો અત્યારે તમારો જીભડો છે ને એ 32 દાંતની વચ્ચે જતો રહેશે. એટલે મહેરબાની કરીને હું જેટલું કહું ને એ જ કરવાનું. બા આ અમારા ઘરનો નિયમ છે કે વહુઓએ માથું ઓઢવાનું. હું પણ મારી સાસુની લાજ કાઢતી જ હતી અને તમને તો શરમ હયા જેવું છે જ નહીં. ના જ પાડી હતી દેવાંગને કે આ પારકી જાતની છોકરી સાથે લગ્ન નહીં કર, આપણા રીતિ રિવાજ નહીં સમજે. પણ નહીં, પ્રેમ છે. બહુ થઈ, બહુ સાંભળી લીધું. હા, વાતે ને વાતે તમે નાચ જાત ઉપર શું કામ વયા જાઓ છો? જાય જ ને. તમારે નિયમનું પાલન ન કરવું હોય તો માણસ નાત જાત પર ન જાય તો ક્યાં જાય? તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે મેં તમારા ઉપર હાથ ઉપાડી દીધો હોય, તમને દુકારો કરી દીધો હોય. તમે માન મર્યાદાની વાત કરો છો. કઈ એવી વાત છે કે જ્યાં મેં તમારી વાત ન માની હોય? તમે જેમ ગોપી વહુ, હા તમારે આને સમજાવી હોય ને તો સમજાવી દેજો કે આપણા ઘરમાં ઊંચા અવાજે બોલવાનો રિવાજ પણ નથી. સમજી ગયા? અને માન મર્યાદાની વાત તો તમે કરતા જ નહીં. જો હું શીખવાડવા બેસીશ ને તો તમે આ ઘરમાં 1 મિનિટ પણ નહીં ટકો. તમારા મા બાપના ઘરે પાછા જતા રહેશો. બા એ જ વાતનો તો ફાયદો ઉઠાવો છો ને તમે. એક વાત મળી ગઈ છે તમને. શું કામ નહીં? મમ્મીજી એટલું બોલી ગયા તો કઈ નહીં, અને હું બોલું તો ખોટું. મહેરબાની કરીને મારી આગળ તમારો જીભડો નહીં ચલાવતા હો. બા જવા દો ને, નવી છે ને એને હજી બહુ ખબર ન પડે ધીમા. સમજાવી દેજો તમારી ભાષામાં. હા અને ન સમજે ને તો બીજા રસ્તા પણ ઘણાય છે. જવા દો ને. તમે પણ મમ્મીને કહી દેજો કે હું આવી જ રીતે રહીશ. માનું છું કે લવ મેરેજ કરીને ભાગીને અહીંયા આવીશ. મા બાપની મર્યાદા છે ને નથી જાળવી કે કોઈની શું જાળવવાના. દામિની, વાત વધી જાય, રહેવા દે ને. જાતું રહોડામાં ઘણાય કામ પડ્યા છે. સમજાવી દેજો, એના જટિયા બાંધીને રાખે. બા તમે પણ હું આટલી એમથી વાતમાં આટલા ગરમ થાવ છો? જવા દો ને, નાની છે ને હજુ, એને બહુ ભાન ન પડે. નાની? પ્રેમ લગ્ન કરતી વખતે નાનપ ક્યાં ગઈ હતી? ત્યારે નહોતી નાની? મા બાપનું ઘર છોડીને ભાગીને આવી ત્યારે નહોતી નાની? બા સા પી લો ને, ઠરી ગઈ હશે હવે તો. નથી પીવી મારે. લઈ જાઓ. ગરમ કરીને પાછી હા નથી પીવી, લઈ જાઓ. દામિની, કંઈ જ બોલતા નહીં ભાભી. પણ ઈ એમ કે તું સમજાવ, તું એમ કે કાંઈ બોલતા નહીં. મારે કઈ લાઈન લેવી કે મને? એ કઈ લાઈન ન લે, કારણ કે આ તમે જે બોલો છો, સોરી, આ તમે જે એમને નથી બોલતા ને એટલે જ મમ્મીજી એટલું બોલે છે. તો હું કરું? તારી ઘોડ એમની યાર બાયજા રાખું? તું આવી એને 2 મહિના થયા છે એટલે તને નથી ખબર આ ઘરનું વાતાવરણ કેવું છે. પણ જો એક વાતને છે ને તારા મગજમાં ફિટ કરી લેજે, આ ઘરની અંદર આપણા હાહુમાં કે ને હિંમત થાય તારું મારું કંઈ હાલવાનું નથી, કે નથી તારા ઘરવાળાનું કે મારા ઘરવાળાનું હાલવાનું, તો પછી બોલીને મતલબ શું છે? ઈ કેમ કઈ રાખને બાપા? શું કામ? આ ઘર એમનું છે. તે કોનું છે? તું કે હું લઈવાસી કન્યાદાનમાં? હા, તે એ કન્યાદાનમાં નથી લાવ્યા ને. તું સમજતી નથી.
જો તારું ને મારું બેયનું ઘર ભાંગશે એ નહીં ભાભી મને એક વાત નથી સમજાતી. તમે શું કામ મમ્મી કેમ કર્યા કરો છો? તમે કેમ સામે નથી બોલતા? આ લે તો તને નથી ખબર હા હું કેમ જ જીવવાનું હોય કઈ આપણે ધારી એમ ન હોય જીવવાનું હોય આ કે આપણું માવતરું છે નથી તો શું થઈ ગયું? એમ તો જ્યારે લગ્ન કરીને આવે ત્યારે બહુ કહે છે ને કે આને તમારું જ ઘર સમજજો, અમે તમારા મમ્મી પપ્પા છીએ, અમને માવતર જ ગણજો. તો એ લોકોને મમ્મી પપ્પા થવું જ નથી તો આપણે શું કામ દીકરી થવું છે? કોણે કીધું એમને માવતર નથી થવું? હંધાઈની જેમ આપણને રાખે તો છે, આપણા માં હોય એમ તો આપણને પાલવે છે, પણ એમને કઈ ઘરના રિવાજ હોય કે ન હોય એ મુજબ હાલવું પડે આપણે. તને સમજાતું જ નથી કોઈ વાતમાં. ઠીક છે, ઘરનો રિવાજ એવો છે ને કે વહુએ માથે ઓઢવું જ જોઈએ, બરાબર ને? સ્ત્રી માથે ઓઢવું છે આ જ રિવાજ છે ને? તો કદાચ મમ્મીજીની દીકરી હોત તો એને પણ કહેત કે માથે ઓઢીને ચાલે. વહુ હાટું હોય નિયમ અલી, તું તો પણ ગજબની છો. નિયમ તો બધા માટે સરખા હોવા જોઈએ ને. તો એક સમય મમ્મીજી પણ આ ઘરના વહુ હતા કે નહીં? તો વહુ તો હજુ પણ છે, ભલે સસરા નથી જીવતા તો માથે તો હજુ ઓઢવું જ જોઈએ એમને, કારણ કે નિયમ છે ને બધી વહુ માટે બનાવ્યા છે, બીજા કોઈ માટે નહીં. ઈ એમને હાહુ છે ના કે તું મને એની હાહુ હયાત છે? હાહુ હયાત હોય ત્યાં લગી પછી આપણે નહીં ઓઢવાનું. ઠીક છે, સાસુ હયાત ન હોય તો ના ઓઢવાનું હોય ને. તો મારી પાસે એક આઈડિયા છે. એમને ટપકાવી દેવાનું નથી વિચારતી ને તું? બરોબર એ જ વિચાર્યું હતું કે એમને ટપકાવી દઈએ ને તો આપણે પણ માથે ન ઓઢવું પડે. મને નહોતી ખબર તારા સંસ્કાર એટલા ભૂંડા છે. હું તો ઉલટાની દેવાંગભાઈને એમ કહેતી હતી કે નાના તમે દામિની યાર લગ્ન કરી જ લો. તું આવું કેવી રીતે બોલી હાઈ? સાંભળશે તો પહેલા તને ટપકાઈ દઈશે. ટપકાવે છે ને, હું છે ને એમની વાતમાં આવું ને એવી નથી. માનું છું કે મારી પાસે અત્યારે બીજો કોઈ રસ્તો નથી, હું મારા પિયરે જઈ શકું એમ નથી, પણ એનો મતલબ એમ નહીં ને કે જેવી રીતે મને દબાવે, જેમ નાચ નચાવે એવી રીતે નાચ નાચું. નો નાચ, આખી જિંદગી નો નાચવું હોય તો નો નાચ, પણ રોજ ઘરમાં કજિયા થાય એ યાદ રાખજે, અને ઈ કજિયા તારા ઘરવાળા સુધી પૂગશે એ મગજમાં રાખજે પાછી. હો સારું ને, એમને પણ ખબર પડે કે ઘરમાં શું થઈ રહ્યું છે. આ વાત એમના સુધી પહોંચવી જ જોઈએ. તે પહોંચાડ જા. તે તું એમ ન સમજતી કે તારા પરમ લગ્ન થયા છે એટલે તારો ઘરવાળો તારી જ બાજુ બોલશે, ઈ એની માં બાજુ જ બોલશે, અને પછી થાહે ડખા, તું હામી બોલીશ અને એની માં બાજુ બોલશે, એટલે આ માવડિયો દીકરો જેમ મારે ને તાર ભાઈ ઝઘડા થતા ને એમ તમારે હોત થાહે. નો માન હાથ હવે રાંધવાનું હોય તો રાંધ, બાકી મને તો જગ્યા આપે એટલે હું રાંધવા ભેગી થાઉં. બનાવીએ. તું આવડેસ કાંઈ? એ મારે જ શીખવાડવાનું ને. જા જા તમ તાર કર, તમ તાર આરામ કર, હું કરીશ. ખાલી બાતતી નહીં હા હું મારે ઘરમાં થોડીક શાંતિ રહે, સમજે? સાસુમાં સામે નહીં મળે તો બાંધવાનું નહીં થાય. મળશે થાય એમ આકરી છે આ બાઈ તો. ખોપચું ખાલી ન મૂકે, અહીંયા બધું ભરી જ મૂકે, થેલકાન બેલકાન. દેરાણી આવી પણ શું કામ નહીં, લો કાંઈ કામ કરે નહીં. હું બબડ કરતી હતી. અત્યારમાં ઉઠી ગયા? અત્યારમાં કેવડો ડખો થઈ ગયો ખબર છે? કેવડો? હૈદ બારનો. હા હો આખો દી બાંધા રાખેલો, કંટાળી ગઈ હું તો 2 મહિનામાં. કંટાળી ગઈ એટલે? પણ આ લાજ માંથી ઓલી કાઢતી નથી ને તમારીમાં બબડ બબડ બબડ, એને જીવના જાપ નથી. હા પણ તું તો કાઢશો ને, તને કાંઈ કહેશે? મન કાંઈ નો તો કહે. પણ હું કામ ખોટી ઉપાધિ કરશો? અને બીજી વાત એ કે અત્યારે મમ્મી ઘરે જ છે, ખબર છે ને? ભલે નો એમાં હું વાંધો ભલે. હું અહીં દાદરો ઉતરતો હતો ને આ બધું સંભળાતું હતું. હમ. તું બબડતી હતી બબડતા તો તમે તઈ. હારું તમારી માએ ન થાય પડું, મેં તો હમણાં અત્યારે ઉપાડો લીધો હોત. અને બીજા કઈ વિચાર આવે છે તને? કોઈ આના આખો દી આના જ વિચાર આવ્યો. હવે તો ભૂંડો તમારાય વિચાર ન થાવતા, આ હમણાં જ વિચાર આવ્યા રાખે. મને એમ થાય હું બાતતી હોય છે આટલી. હા, ત્યારે તું માથે ઓઢ પેલા. મેં ઓઢું જ છે. ક્યાં ઓઢું છે? એલા લેલો તો ઓઢું. હા ભૂલાઈ ગયું પણ ભૂલાઈ ગયું વાળી. અત્યારે ક્યાં છે અહીંયા? દાદરો ઉતરતો હતો અને ત્યારથી તારો અવાજ સાંભળ્યો એટલે અવાજ મગજમાં હતો, પછી આમું જોયું તો ખબર પડી. યા, હા તું છે ને ધ્યાન રાખજો, અત્યારે મમ્મી ઘરે જ છે. તે પણ હા પણ હું તો ઓઢું જ છું ને માથે, હું તો ઓઢું જ છું, નથી ઓઢતી. ઓઢું છું ને હું. ઓઢશો પણ આમ ઓઢેલું પડી જાય. એ પણ પડી જાય હો, કાંઈ અહીંયા કંઈ ખીલા નથી તો હું ખોડા કરું કે ખીલ્યું મારી દઉં. લઈ આવો સ્ક્રૂ નટબોલ ને બધું એટલે હું મારી દઉં. ફેવિકિક લગાડી દે. બીજું કાંઈ? તમે તો કોણ જાણ માં દીકરો હું કરાવશો મારી પાસે? જો મારી વાત સાંભળ, હું સાંભળે આ મમ્મી સામે મારું કઈ હાલસ હે? આ હલતું તો કે મારે માથે ઓઢવાનું લપો જ હોય. ઓઢ હરખું ઓઢ.
એક કામ કરો ને, હું કામ કરું ને તમે મારો શેડો ઝાલીને હાલતા રહ્યો ને. શેડા ચાલવા વાળી સાનું બની રહે ને. સાનું મુની કરતા આમ જાવ હવે ને તમારા માને કહો જરાક ધીરા ધોરે, કેટલું બાધે ઊભા ખાય, અને મને પાછા એમ કે તાર સમજાવવાની હોય, ઓલી મારું સમજાવી છે. તું મોટી છો એટલે કહેતા હોય. પણ મોટીનું હાલવું જ જોઈએ ને, કાંઈ હું એમ કહું છું. જો મારી વાત સાંભળતું તું છે ને નિરાત રાખ તો વધારે સારું. અને આ તારે છે ને આ નાની છે તેને સમજાવાય. નવી વહુ કરીને નકરી માથે ચડાવીશ તે. એ મારું સમજવી જોઈને બાપા નથી માનતી. ઈ તો એમ કહે છે કે તમે હોત સામે બોલો, લો ઈ મને સામે ચડાવે છે. તો હવે છે ને મારી વાત સાંભળ, તું છે ને આ વાતમાં બહુ નહીં પડતી, અને મમ્મી હારે હું એવું લાગે તો એકવાર વાત કરી લઈ. એ મહેરબાની કરીને સમજાવો તું ને. પહેલા શેડો પકડી રાખને, મહેરબાની પછી એ કરજે. લો માથે જોડી લો, વાહે લપ નહીં. મોટું દેખાય એમ તો પણ લઈ પી ગયા છો બે માં દીકરો. જાઉં ને નકમી સાંભળશે તો સાંભળશે વાળી. ક્યાંય જાહે તારા જાવ. આ તું નાની વહુ ને જોઈને આમ બધું બોલતા શીખી નથી ગઈ ને, ધ્યાન રાખજે. બોલતા આવડતું તું હો, એવું નથી કે બોલતા નહોતું આવડતું. આ તો વળી આવી એટલે થોડુંક બળ આવ્યું એમ કયો. એનું હવે મેં મગજની હું ન્યાસ ખેંચી લીધી છે. મગજ હોય તો ન ખેંચાય ને. આખો દી ઢહેડા કરવાના ને કસ. જો અત્યારે હું હજી ઘરે પહોંચ્યો છું, હું પછી તમને કોલ બેક કરું. હા ખ્યાલ છે મને. મળીએ આપણે પછી. ઓકે. મમ્મી ગુસ્સામાં સ્વાગત કરવા ઊભી રહી. દીકરો આવે છે ને મારા. આમ પણ દીકરો પૂછ્યા વગર તો બધા પગલાં ભરી જ લે છે. તો મને થયું કે હવે આવે તો એનું સ્વાગતે કરી લો પ્રેમથી. મમ્મી શું થયું છે, અને એવી રીતે વળી શું વાત છે કે તમે આવું બધું બોલો છો? મેં તને કઈ શરત પર લગ્ન કરવાની હા પાડી હતી, મંજૂરી આપી હતી કે તારી બાયડી આ ઘરમાં આવે એટલે મારા કયા પ્રમાણે રહે, આપણા રીતિ રિવાજ ને બધા રિચ્યુઅલ્સ ફોલો કરે. કીધું તું? હા મમ્મી, દામિની ફોલો તો કરે છે ને. જો પેલા એ ડ્રેસ પહેરતી હતી, આમ એકદમ ફેશનેબલ થઈને ફરતી હતી, હવે તો એવું કંઈ કરતી નથી. કહ્યું તું ને કે લગ્ન પછી માથે ઓઢવું પડશે, વાળ છૂટા રાખીને નહીં ફરવાનું. બીજું કહ્યું હતું કે સવારમાં ઉઠીને પહેલાં નાહી ધોઈને પૂજા પાઠ કરવાના. કોઈ વસ્તુના નીતિ નિયમ મારા ઘરના પાડવા જ નથી, અને સામે બોલવામાં તો જીભડો 32 ફૂટનો લાંબો છે. મમ્મી એવું નથી, તમે સમજો ને જરા. જો દામિની નીતિ નિયમ પાળવાની કોશિશ તો કરે જ છે ને. ઓહ અચ્છા એમ? એ નીતિ નિયમ પાડે છે તારી બાયડી? બેટા ન બોલે ને એટલું સારું છે, કારણ કે તું પણ બાયડી ગેલો થઈ ગયો છે. બધું બાયડી કે એમ જ કરવું છે ને. અંદર ચાલ, મારે બહાર છે ને બધા ફજેતા નથી કરવા. આજે હું વાત કરું છું દામિનીને. હા તમે ટેન્શન ના લો, ચાલો જમી લઈએ. આવો અંદર. દામિની શું છે આ બધું? આ ઘરમાં શું ચાલી રહ્યું છે તું મને કહીશ? તારી સાથે વાત કરું છું. થોડો સમય છે ને કામ મૂક અને મારી વાત સાંભળ. સંભળાય છે હું કામ કરતા કરતા પણ છે ને હું જવાબ આપી શકીશ. શું માંડ્યું છે તે? હા મેં તને મેં? લગ્ન પહેલા વાત કરી હતી ને. મેં શું માંડ્યું છે એમ? આ તમે ને તમારા મમ્મીએ શું માંડ્યું છે ને એ મને કહો. જો દામિની, આ ઘરમાં જેને મમ્મી જેવી રીતના કહે છે ને અમે લોકો એવી રીતના રહેતા આવ્યા છીએ. બસ ન દેવા. એક પણ શબ્દ સાંભળવાના મૂડમાં અત્યારે નથી, કારણ કે ઓલરેડી છે ને મારો મગજનો પારો બહુ તપેલો છે. કદાચ તમે એવું કંઈ બોલ્યા અને મને વધારે ગુસ્સો આવ્યો ને તો આપણા બંનેને ઝઘડો થઈ જશે. વધારે ગુસ્સો કઈ વાતનો આવે? તું વિચાર કર ને, લગ્ન સમયે બધી વાત થઈ ચૂકી હતી કે તું ઘરમાં એવી રીતના રહીશ કે જેવી રીતના મારા મમ્મી તને રાખવા માંગે છે. તે આ પાડી હતી. મને નહોતી ખબર ને કે તમારા મમ્મી મને એમ કહે ને કે દામિની બહુ હવે શ્વાસ લ્યો તો જ મારે શ્વાસ લેવાનો છે, બાકી મારે મરી જવાનું. અરે માનું છું કે ઘરના કોઈ નીતિ નિયમ હોય, અમારા ઘરે પણ હતા, પણ તમારા મમ્મીને એવું છે કે મારા ઘરની બહુ છે ને એને હું જ દાબમાં રાખું, હું જેમ કહું ને એમ જ કરવી જોઈએ. અરે માથે પલ્લું, આ જમાનામાં માથે પલ્લું કોણ નાખે છે મને કહેશો જરા? ભાભી. ભાભી તો છે જ બુદ્ધિ વગરના, પણ હું બુદ્ધિ વગરની નથી. દેવાંગ, માનું છું કે આપણે બંને પ્રેમ લગ્ન કર્યા છે, ભાગીને લગ્ન કર્યા છે, પણ એનો મતલબ એમ નહીં કે તમે જેવી રીતે મને રાખો એવી રીતે હું રહેવા લાગુ. હું છે ને સરખી રીતે મારા ઘરમાં અને મારું ઘર સમજીને રહેવા માંગુ છું, કોઈની નોકર બનીને નહીં.
કોણ તને નોકર સમજે છે અહીંયા? તમારા મમ્મી. કોઈ નથી સમજતું યાર. હા, તારા મનના વહેમ છે બધા. બાકી થોડું ઘણું એડજસ્ટ કરીને જો તું આમાં જીવન વિતાવે ને તો તારી અને મારી બંને માટે સારું જ છે. ઠીક અને છે. હું નથી ઈચ્છતો કે ઘરમાં ખોટા ઝઘડા શરૂ થાય, એટલા માટે કહું છું. તો જઈને સમજાવો તમારા મમ્મીને. અને તમને પણ અત્યાર સુધી તો કોઈ વાંધો નહોતો. આ ખબર નહીં તમારા મમ્મીએ તમારી સાથે વાત કરી અને તમને પણ પ્રોબ્લેમ થવા લાગી ને. જો મને પ્રોબ્લેમ નથી થતી. આ ઘરમાં જો ભાભી સરખી રીતે જીવન જીવી શકતા હોય તો તું કેમ ના જીવી શકે કે ને મને? તમને કોણે કહ્યું કે ભાભી એમનું જીવન જીવી રહ્યા છે? એ પણ એમની મરજીથી. અરે આ ઘર મારું ઘર કહેવાય જ ક્યારે કે જ્યારે હું મારા મરજીથી મને મજા આવે એવી રીતે રહી શકું. જુઓ, તું મારી વાત સાંભળ. પરિવારમાં મન મરજી કે આવું બધું ના જોવાનું હોય. પરિવારમાં એકબીજાની સાથે એડજસ્ટ કરીને જીવવાનું હોય. તો તમે પણ કહો ને તમારા મમ્મીને કે એ થોડું એડજસ્ટ કરે. એમની એક વહુ એમના નીતિ નિયમ માને છે ને તો બીજી નથી માનતી. એટલામાં ખુશ રહી કે હવે તમને પણ આ બધી જ વસ્તુમાં વાંધો છે. મને વાંધો કોઈ વાતનો નથી. હું જેને ઘરમાં ખોટા ઝઘડા જોવા નથી માંગતો. એટલા માટે વિનંતી કરું છું, તને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે મમ્મી સમજે કે ના સમજે, તું તો એટલી સમજી શકે ને. નહીં, હું નહીં સમજુ. હું આવી છું ને આવી જ રહીશ. પણ દામિની, અરે દામિની, એ ભગવાન, આ છોકરાઓના કબાટમાં કાલે પૈસા મૂક્યા. ચલો એ તો બરાબર છે. હવે આ થોડા દિવસ મારી સાડી ક્યાં મૂકી છે? આ શું છે? હા? આ કયા પ્રકારનું કપડું છે? અસ્કા, એ અસ્કા, હા હા મમ્મી. આ કોના કપડાં છે? હે? આ કપડાં કોના છે એમ પૂછું છું. હા મારા. તું પહેરસ? હા નવી ફેશન છે. એટલે આવા કપડાં પહેરીને તું નીકળેસ? અરે આ નાટકના છે. હા ક્યારથી નાટક કરતો થઈ ગયો? તમે વળી ખરે મામાના ઘરે ગયા ને? હા ત્યારે. એટલે આ જોતા તો એવું લાગે છે કે કાંઈક ફરાક બરાક છે નહીં? જોતા તો એવું જ લાગે છે. એમાં મારે છે ને ઓલું ગાંડો બનવાનું હતું એટલે મેં પછી કરલું. એમ? આ ગાંડા બનવા માટે ઊભો રહે, ઊભો રહે, ઊભો રહે. હજુ મારે જોવું પડશે તારા કબાટની અંદર. લે, આ ઘાઘરો કોનો છે? હા, આ તારો. ઊભો રહે, ઊભો રહે. આ તો બ્લાઉઝ છે, એ માડી રે. આય તું પહેરસ? શું છે આ બધું? છે હું આ બધું? કોના લુગડા છે? હાચે હાચું કહી દેજે, નહીતર છે ને અહીંયા ને અહીંયા તારી સમાધિ બનાવી દઈ. મમ્મી જો મારી વાત સાંભળો. તારી વાત ન સાંભળવી, બોલ ને. કોના છે લુગડા નાટકમાં? હાચું? હા બધાય નાટકના જ છે. હા બરાબર છે. આ નાટક વાળાને ત્યાં જઈને મૂકી આવજો. મારા ઘરમાં કોઈ કબાટમાં આવા લુગડા ન જોઈએ. પણ આ મેં લીધા હતા એટલે પછી ન્યા દીધા હોય ને. હા બર, હવે હું તારા મામાના ઘરે જવાની છું થોડા દિવસ. મને કોઈ પ્રકારની મગજમારી પોસાશે નહીં, સમજી ગયો? અને ક્યાં છે ઓલો દેવલો? એ દેવલા, વાયડી જોડે આખો દી રૂમમાં જ પડ્યો રહેશે. જાય ને. જય શ્રી કૃષ્ણ મમ્મી. અહીંયા આગો મર. કેમ, શું થયું? બસ ઈ જ કહેવા બોલાયો તને કે આ બધું હું માંડ્યું છે તે. મમ્મી શું માંડ્યું છે? શું થયું વળી પાછું? અરે મને સમજ નથી પડતી કે તમે લોકોએ શું માંડ્યું છે ઘરની અંદર. તારી બાયડીને તે સમજાવી બધી રીતે? હા મમ્મી, મેં હું મામાને ત્યાં જવાની છું. ઘરમાં કોઈ પણ ઊંચાપત થઈને તો તમારા બંનેવની કેટલા દિવસ? નક્કી નહીં. મારું મન થાય તો મહિનો રહું, મન થાય તો એક દિવસમાં પાછી આવું. ના ના, એટલે ઘણા સમય પછી મામાને ત્યાં જઈ રહી. મારા ભાઈનું ઘર છે, મને ફાવે એટલા દિવસ રહું. ને પૈસા વંધાય તારા આમાં મૂક્યા છે મેં. હો, તિજોરીમાં. હા, જરૂર પડે એટલે લઈ લેજો. ભલે. અને આ તારા નાટક બાટક બંધ કરી દેજે, બરાબર? નાટક? હા હું ગયો તો ને તને મેં વાત કરી હતી. ના ના, આ કયા નાટકની અંદર આવા લુગડા પહેરવાના આવે છે? પાછો શું કે છે? આનો રોલ કર્યો તો તે ગાંડાનો. હા, પણ આ તો લેડીઝ
ટોપ છે હા લેડીઝ હોય કે જેન્ટ્સ હવે નાટકના છે જે જ્યાં કે ને એ પહેરવા પડે નાટક બંધ કરી દેજે, એટલે હા ભલે નાટક બંધ કરી દેજે. અને શાંતિથી હું જ્યાં સુધી આવું નહીં ને ત્યાં સુધી મારા ઘરમાં કોઈ પણ ઉચાપત ન જોઈએ. ના. ને તારી પેલી વંઠેલ બાયડી એને તો પૂરેપૂરી રીતે સમજાવી દેજે. લાજય નથી કાઢતા અબ તમે રેવા દો ને. હા માફ મારો તો સારું છે. તમે ટેન્શન ના લો મમ્મી, હું છું ને, બધું સંભાળી લઈશ. તમે એકદમ આમ ચિંતા મુક્ત થઈને જાઓ. તું છે એની જ તો ચિંતા છે, તું છે ને એની જ ચિંતા છે. ના હોત તો ચિંતા નહોતી. છે મમ્મી હવે અને તને કહું છું મોટા ડોકા આમ આમ નથી હલાવવાના. જ્યાં અંદર છે ને છે ને કાનની નીચે એક આપી સપાટ કરીને. અને તું તારી તો બોબડી જ બંધ કરી દઈશ. નહીં, હું કઈ નહીં બોલું. ભાઈ શાનું મનો રહેતો હોય તો નાટકનું ક્યાંથી ચાલુ કર્યું છે? મને કહ્યું ને. થઈ ગયું? થઈ ગયું વાળી તું છે ને હું બધું કહી દેવો તારું અરે હું લે. તમારું કહી શકું છું આ કોના કપડા છે અને શું કામ અહીંયા પડ્યા છે અને શું કામ મૂક્યા છે. ખોટે ખોટા નાટકબાજી આ બંધ થાવ, નથી સારું લાગતું. આજ તો એમ થાય છે ને કે હંધાઈએ ઘારે પહેરી લઉં. ભૂંડો કેવા હારા હારા કપડાં લઈ દે મને, પણ હું કામનું પહેરી હકી નહીં ને. આ હે, આ તો કેવું અસલ છે લે, લીલું પીળું. મસ્ત છે નહીં? અને કેવા સરસ છે કા. પણ કોના છે? મારા હે? તારા તારા મારા? તારા ના. એ બધું બહુ જોવાય નહીં. ઈ છે ને હું હંકેલવા હા લાવી હતી તારા હાટ થઈને. ભાભી એક મિનિટ ઊભા તો રહ્યો. એ મેં કીધું હું પછી હંકેલી દઈશ. પણ ભાભી બગલો. ક્યાં છે પણ બગલો? ભાભી જોવા તો ત્યાં મારા ડ્રેસ નથી તો આ ડ્રેસ કોના છે? તારા જ છે ઈ. તને હું પછી હમણાં દઈ જાઉં હંકેલીને ઇસ્ત્રી બિસ્ત્રી કરીને દઈ જાઉં. ભાભી હા. ઊભા થઈ જાઓ. શું કામ? મેં કીધું એટલે ના એમ ન થવાય ને, બધું આમ રાજ ખુલી જાય. એ કાંઈ ન કરાય આજ બધું. ખુલ્લી છે. એટલે ઓલા દેવાંગભાઈ તને બોલાવે છે. અશોકભાઈ તમને બોલાવે છે. કાં હું કેસ ખબર નહીં કે કામ હતું એમને કહેતા હતા એને કે મારે છે ને ભાભી એક મિનિટ હું કીધું હવે નહીં મેળાવે. હવે તો પાક હું એક મિનિટ. તારા છે એમ ને? ના ના તારે હું લદા એટલા રહ્યા ને તને યાદ ન રહે. 110%. આ કપડાં મારા છે જ નહીં. મને પાકી યાદ હોય ને, હું છે ને લગ્ન પહેલા પહેરતી હતી એટલે મને ખબર છે. પણ આ છે કોના તો? મારા નથી, મમ્મીની તો સાઈઝ નથી. ભાભી હા કોના છે? કોના છે? કાના છે. કોના છે? મેરા હે? હતા 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 એટલે શું? પેલા પહેરતી હોય ને લગ્ન પેલા. ઠીક લગ્ન પહેલા પહેરતા હતા એટલે અત્યારે કેમ કાઢે? ઠીક જૂના થઈ ગયા હવે શું કામ નહીં, કોકને આપી દેવાના છે ને. એક કામ કરો. મેં કીધું પછી હું હવે પહેરવા ન હોય ને ખોટા. હું શું કહું છું, મને આપી દો ને, હું તો છે ને ક્યારેક ક્યારેક પહેરીશ. હું લઈ જાઉં. મારા કપડા કોઈ પહેરવા ન ગમે. એવું કોણ કરે? પછી હું જવા દઈશ, કોકને આપી દઈશ. થોડા છે તમારી ઈચ્છા નથી કે હું પહેરું તો એક કામ કરો ને. હા, તું જા, દેવાંગભાઈ બોલાવે જા. ના ના હવે આ તમે બધું કામ કરો કેવું લાગે? એક કામ કરો, આ બધા કપડાં એમ જૂના થઈ ગયા છે ને તો તમારે કોકને આપવા છે તો ઓલી બાજુવાળીના ઘરે જે કામવાળી આવે છે કે નહીં એને બધા કપડાં આપી દો. એટલી ખુશ થઈ જશે ને. હું તો કહું છું 5 દિવસ છે ને મફતમાં આપણે ઘરે કચરા પોતા કરી જશે. લાવ. એક વાર નથી પહેર્યા હજી. હે હજી જૂના છે ને? બહુ જૂના નહીં, એમ આમ હાલે એમ છે થોડાક. હા તો એટલે જ છે ને. હવે ફાટી ગયેલા કપડાં થોડી દેવાય કોઈને. લાવ. હું એક બે વાર પહેરી લઉં પછી એટલે હું કોક દી હવે નહીં ગોઠવાય મારાથી. હું એક બે વાર જોઈ લઉં પછી દઈ દઉં. મારા કન ગયા નથી. મેં બરાબર જ સાંભળ્યું કે હું એક બે વાર પહેરી લઉં. ભાભી તમે ક્યાં પહેરવાના છો? આજ હાહુ મને નથી તો ભાઈ કે તું પહેરી લઉં. તું હાહુ બની.
શું બોલો છો સમજાય એમ વાત કરો, નહીં તો છે ને હું બધી વાત કરી દઈશ. કોને? સાસુ માને. જો રાજનું રાજ રહેવું જોઈએ. કોઈને કહીશ નહીં ને. કોક દી તું ભરાઈશ ને તો હું તને સાથ સહયોગ કરીશ. હા હા હું માં જ્યારે ન હોય ને ત્યારે હું જરાક શોખ પૂરો કરી લઉં. સમજી? હું થયું તને? ઝટકા પર ઝટકા આપી રહ્યા છો તમે. એનો ઝટકો લાગ્યો. તમે એ જ કોક દી હા હું માં ન હોય ત્યારે બુદ્ધિ વગર ના છો. એટલે બુદ્ધિ વગર ના છો. સાસુમાં ન હોય ત્યારે તમે કુર્તી ડ્રેસ પહેરો છો. તમે મને કીધું કેમ? તું નવી નવી શું ને આ બધું એમ તો તાર ભાઈને ખબર છે પણ બધું બંધે બંધ બાજી હાલતી હતી મેં કીધું હાલવા દો ને. ઠીક છે, તો હવે બધાની સામે બધાને ખબર પડે ને એવી જ રીતે આ કુર્તી ને ડ્રેસ પહેરવાના. ના 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 બાપા આવું ન કરતી. જો મેં તાર પર ભરોસો રાખીને તને કીધું ને હું તારી કોઈક બંધ બાજી હશે ને તો બંધ રહેવા દઈશ. આપણે બંને પહેરી છે. સાસુમાં હોય ને ત્યારે. ના 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 સાસુમાં હોય ત્યારે નહીં. તને ખબર નથી. શું? ના તું બધું રહેવા દે આ બધું ભૂલી જા. તે કઈ જોયું જ નથી. દેવાંગભાઈ પાસે જા તને ક્યારના બોલાવેશ. જા ભાભી આ બાઈ તો મરવી એવી છે. આજે ડરેસ તો પહેરવો જ છે ગમે ઈ થઈ જાય. લે હજી એકવાર પહેરો છે ને કે દઈ દેવાય થોડું. પણ મને તો પહેરવા આપો. હું મારા કપડાં કોઈને પહેરવા ન દઉં હો. એ વાત ખોટી. તું તારા પહેર જા. કાંઈ નહીં, હું તો કહી દઈશ. હાલે લઈ જા. આ જોઈશે આ હારો છે આ લઈ જા. નહીં, મને તો આ ગમે છે. થેન્ક યુ. હું તો ગઈ તી મેળે કેવી ગાંડા કાઢતી ને મેળે મજા કરતી ડરેસ પહેરીને જાતી પણ કેવી હારી લાગતી. આમ તો જો આમ બધાય છોકરાઓ ખાલી મને જ જોતા હો બીજી કોઈ બાઈ સામે ધ્યાન ન જાતું. અને મને મળી ગયો અસકો. અહીં નકરું હાડી હાડી ને હાડી શાંતિ છે. હું તો રોજ મામાજી માંદા પડતા હોય કેવું સારું. મેં કીધું આ કોણ ઘરે આવ્યું છે? તું તો આમાં કેટલી મસ્ત લાગશો. ઠીક એટલે કોક સમજીને મને આમ જોતા હતા બાકી કોઈ દી જોઈ નથી આમ. ના, એવું નથી પણ આ ડ્રેસ છે ને બહુ મસ્ત લાગે. કેમ બાકી લાગુન માલ. અરે તમને ખબર છે મેડમ છે ને હોન થાય મને જ જોયા કરે બીજી કોઈ બાઈને જોવે જ નહીં. અને બધી બાઈઓને એટલી બળતરા થાતી કે વાત જવા દો તમે. આમ તો જો તમારો માલ માલ એટલે હા એટલે તમારી બાયડી ગોપલી તમારી કેમ લાગે? તું મસ્ત જ લાગશો પણ તું છે ને આ માલ માલ બોલશો ને એ બંધ રાખજે. તો તમે બધા જણ માલ જ કહેતા હોય સમજા મને ખબર પડે છે એવી. બહારની છોકરી હોય ને સાંભળો હા ટી શર્ટ કેવી કેવી મોટા કરી નાખ્યા છે. 3 ટી શર્ટ તો મને આમ ગગ્ગા જેવા લાગે છે. હવે નાના કરી દઈ. નાના કરી દઈ સીવી દઈ પણ હવે સીવી દઈ ઉભા ખાય બાધે છે. આજ તો શાંતિ રાખો. તમારી માં નથી તો હું કહું એ છું. વાત સાચી. હું તો એમ કહું છું કે તું દરરોજ આવા કપડાં પહેરતો કેવી મજા આવે. ઈ મેં જ વિચાર્યું હતું કે હવે છે ને આવા જ પહેરવા છે. તમે તમારી માન મનાઈ લેજો દીકશું. નથી માને એમ. અડધી સોસાયટીએ મનાવી લીધા માયના. તમારે મનાવા નથી એમ કહો. એવું નથી. હવે તઈ એક બીજી વાત કહું તને. ના આ પહેલી વાત પૂરી કરો. પેલી વાત તો સોસાયટી નથી એ પૂરી થઈ ગઈ. એમ નહીં તો? એમ કયો હું મનાઈ લઈશ મારી માને તું ડરેસ પહેરજે. હું નહીં મનાવું. હું થોડો મનાવું. કેટલી વાર મનાવ્યા તો નથી તેલ લેવા જાવ. મારે બીજી વાત નથી સાંભળવી. ઊભી રહે સાંભળવી પડશે. તું વાત ના સાંભળવી મારે લે પણ લે. ઊભી તો રે નકર આગળ કીટી જાય. લે માર સારું બોલો. એમ કરી મને તું રોય તો પછી મને રોવું આવશે. મને રોવરાવું હશે. સાની રહી જા. બોલો ઈ રોતા રોતા ન સંભળાય એમ વાત. બોલો. મેં તને કેટલી વાર કીધું છે કે તારે કબાટમાં ઓલા ખાનું રહ્યું ને લોક વાળું એમાં તારા કપડાં મૂકવાના. પણ અંદરના કપડા એમાં તો મૂકું છું. અરે બહારના કપડાની વાત કરું છું.
બહારના હા મમ્મીએ કબાટ ખોલ્યો ને ત્યાં ડાયરેક્ટ પાળી ગયા. હું ભળી ગયો પણ તમને કહું છું કે તમારા એ અંદરના કપડા તાળું મારીને મૂકો તો અહીંયા હું ને સડીને બધું મૂકો છો અરે ગંજીને. હું એની વાત નથી કરતો, તારા આવા કપડાની વાત કરું છું. પાળી ગયા હા હું માં તો ઈ ઓય મને માં. બોલાવ્યો. ઈ કે આ શું છે? મેં કીધું મારા છે. તમારું પર લઈ લીધું ને. તો એ કે આ પણ આવા પછી આમ કર્યું કે આ તું પહેરશો. મેં તું નાટક ના છે. વાળે વાળે થાકી ગયો. આ જીપ ઓય માં તઈ તો કેવી દુખતી હશે જીપ. એક કામ કરો જીપ બહાર કાઢો લાવ દબાઈ દો. સાનું મને એને કાપી નાખે. એક કામ કરે એટલે હું એસ કરું. હું કાતર લે ઊભા રહેજો. અરે કાતર વાળી હા ઊભી રહે. તું વાંકમાં આવી એટલે કાતર લેવા જાઉં છું. તને ખબર છે બોલું તારું ફેરવાનું બોલું શું ઈ હોટે કે આ હોતી તઈ કાગરો ને બધું. પણ ના પાડું છું કે મને સડિયું પહેરાવાની કથા ન કરો તો તમે લાગ્યા હોય છો કે આપણે ફરવા જઈએ ત્યારે સડિયું પહેરતો હારી લાગી. કેવું તને હવે જો મારી વાત સાંભળ. ઈ છે ને હવે હાવ છે ને ગાયબ કરી નાખ. હું કરી નાખું ગાયબ ઈ કપડા રાની ગાયબ કરી નાખજે. ના રે ના હું દામિની નહીં આપું. દામિની દેવાની વાત નથી. ક્યાંક બહાર જ દઈ દેજો. હું તને પૈસા આપું નવા લાવીને લોકવાળું ખાનું રહ્યું ને એમાં નાખજે. હારું હાલો ને એવું કંઈક કરશો તો જાઓ રાંધી તો નાખો. પણ હવે તમારી માં નથી આજ ખબર છે ને. તમારી માં ન હોય તો અહીંયા ઘરમાં કોનું રાજ. વાત હાચી પણ મેં તારું એટલું આમ માથે લઈ લીધું બધું કપડાની એનું તો આજ કરે એમ કરી. એમની હું તમારી આ 150 કિલોની માને રોજ માથે લઈને ફરું છું એનું શું. જો તો મારી વાત સાંભળ. જો દાળ ભાત થોડાક ગળ્યા થાય ને તો રાયડું નહીં નાખતી. હા નહીં નાખો. અને શાકમાં મીઠું નહીં નાખવું. તમારે જેટલું ખારું ખાવું હોય ને એટલું નાખી લેજો. ઓ રાંધવાનું હોતે ને વેવણાય ખાવાના ખાતા ખાતા. અત્યારે વેમડું લઉં તું મને ડોલમાં જા. હા પણ ઓલા કપડા કાક જાઉં ને હું એમ એ કહું છું રોટલી કરજો વધારે. આજ મારે 5 રોટલી જાજી જોહે. તમાર માં નથી ખુશીમાં. એ હા હવે તું વધારે જ ખા ને. શું છે હવે મોઢામાંથી બોલીશ કે આમનામ ફેર ફદુડી ફરાવતી રાખીશ? આજે છે ને કોકનો ઈગો સમજાણું નહીં કઈ શું થયું? બહુ અભિમાન હતું ને, બહુ બોલતા હતા, બહુ ફાકા ફોજદારી કરી લીધી. મહારાણી સરખા અંદાજમાં સરખી રીતે વાત કરને. શું થયું છે? બહુ ફાકા ફોજદારી કરતા હતા ને કે ભાભી પાસેથી કંઈક શીખ, કેટલા સંસ્કારી છે, માથે પલ્લુ નાખે છે. હા તો નાખે જ છે ને. આખો દિવસ કઈ તારી જેમ આમ ઉઘાડું માથું લઈને ફરતા નથી. અરે ગર્વ છે મને મારા ભાભી ઉપર કે આખા ઘરમાં સૌથી વધારે જો કોઈનું માનીતું કે સૌથી વધારે કોઈ મમ્મીના દિલની નજીક હોય ને તે મારા ભાભી છે. હું તમને જે વાત કહીશ ને એના પરથી તમારા જે પગ છે ને એની નીચેની જે જમીન છે ને એ સરકી જશે. સરકી આમ જાય, આમ ના જાય. તમે સમજી ગયા ને? હા સમજુ છું, પણ એવી તે વળી શું વાત છે કે જેનાથી મને આટલો મોટો ઝટકો લાગવાનો છે કહેશો? તમારા માનીતા ભાભી, તમને ગમતા ભાભી, એ પણ ડ્રેસ પહેરે છે. ભાભી ડ્રેસ પહેરે છે? કોમન વાત છે, મને તો ખબર જ છે. શું કીધું? કોમન છે, મને ખ્યાલ છે પહેલેથી. હજુ એક મોકો આપું છું, તમે જે બોલ્યા વાક્ય બદલવું હોય તો શું કીધું? ભાભી ડ્રેસ પહેરે છે, મોડર્ન કપડાઓ પણ પહેરે છે, એ કોમન વાત છે. મને દામિની ખબર હતી તો તમે મને કીધું કેમ નહીં? પણ તું મને કહેવાનો મોકો આપે તો તને કહું ને. ચૂપ. મોકો આપો. અચ્છા, એટલે કાલે સવારે તો તમે એવું પણ કહેશો કે મારે એક ગર્લફ્રેન્ડ પણ છે, પણ તું મોકો આપે તો હું તને વાત કરું ને. વાલી બોલવાનો મોકો આપ મને. શું જરા બોલવાનો શાંત મોકો થા. આપો? બુદ્ધિ છે કે નહીં તમારે? તમને ખબર ન પડે કે તમારે મને આ વાત કેવી છે, પણ નહીં તમને તો છે ને કોઈ દિવસ બસ બસ શાંતિ. પહેલા મારી વાત સાંભળ. જો આ ઘરમાં જેને બધા વ્યક્તિઓ પોતાની લાઈફ પોતાની રીતે જીવી શકે છે, તો હું કેમ નહીં? પણ ક્યારે?
જ્યારે મમ્મી ઘરમાં ના હોય ને ત્યારે. ઘરમાં બધાને બધી ખબર જ છે ને. તો હું વાત જઈને મમ્મીને કરી દઈશ. નહીં મમ્મી નહીં 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 જો તું મમ્મીને વાત કરીશ તો આપણી જે ફ્રીડમ છે ને થોડી થોડી ક્યારેક ક્યારેક મળતી પરાણે મળતી ફ્રીડમ એ પણ છીનવાઈ જશે. અને જો ઘરમાં બધાને મમ્મી ખીજા છે તો તે પણ કંઈ સારા કામ તો કર્યા જ નથી ને. મતલબ એટલીસ્ટ જે કરું છું ને બધાની સામે કરું છું. છાની છુપી રીતે કોઈ વસ્તુ નથી કરતી. જો છાની કે છુપી રીતે ઘરમાં શાંતિથી રહેવા મળતું હોય ને તો રહી લે ભાઈ. આમ પણ મમ્મી મામાની ઘરે ગયા છે તો જ્યાં સુધી મમ્મી મામાની ઘરે રોકાય ત્યાં સુધી આપણે જેવી રીતના જીવવું હોય એવી રીતના જીવી શકીએ. આજે સવારમાં મોર્નિંગમાં જ મોટા ભાઈ અને મારી વચ્ચે પણ વાતચીત થઈ. બચાવ્યા હતા મેં જ મોટા ભાઈને. ક્રોપ ટોપ અને ન જાણે કેટલી આમ શોર્ટ કપડાં ને બધું હતું મમ્મીએ પકડ્યા હતા પણ મેં બચાવ્યા. શું કામ? કારણ કે બધાને બધી ખબર છે. હા એટલે ચિંતા નહીં કરતી અને કોઈને કહેતી પણ નહીં. તો એન્જોય કર આજનો દિવસ. જઈશ બંધ બાજી હાંકીએ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી. હા જી થેન્ક ગોડ. હું તો ગઈ તી મેળે ગોપી બહુ સાસુમાં આટલું જોરથી કેમ બોલ્યા? પપ્પા મામા શું થયું? શું ચૂની શું કરો છો? આ શું છે? હા આ શું પહેર્યું છે તમે? શું પહેર્યું છે? ડરેસ મમ્મી આવે છે. પાણી આપો, બેસાડો એમને. હું પાણી લઈ એ નથી પીવું મારે પાણી. શું છે આ બધું ગોપી વાવ? હું કહું હું શું કહું શું કહેવાનું છે? આવો તમને ડ્રેસ પૂછ્યું મેં. તમને બેને પૂછે છે. હલા તું કેને કે ભાભીએ ડ્રેસ આવો શું કામ પહેર્યો છે? હા. એમાં એવું છે ને કે દામિની ના હા શું? હા નક્કી કરી લો અંદર નક્કી કરી લો હા કે શું કરવું છે. તમે બધા ભેગા મળીને અહીંયા હું ઘરની બહાર નીકળું એટલે તમારે મારી ઇજ્જતના ભવાડા કરવા છે. જોયું ને મોટા ભાઈ? ખબર પડે છે. મને કે તું માય લાઈક સો આવું મોટા ભાઈ? હું ઈ શબ્દ કોઈ દી નથી બોલ્યો. હું બોલી પાના આમ. હું બોલી હતી અલા તારી માં મરી જાય તને શરમ નથી આવતી? અને તારી બાયડીને માં સાસુમાં અહીંયા હું સમજાવું તું રવા દે ને ઉંદરડી. તારાથી ગોઠવાઈ જાય હા. હિપોપોટેમસ શું શું બોલી તું? હું શું કહું છું સાસુમાં મેં કીધું તું કે ગોઠવી કાઢ. પહેલા ચોકઠા ગોઠવી લે બધા બરાબર. ગોઠવાઈ ગયું. મેં કીધું તું ભાભીને કે ભાભી તમે ડ્રેસ પહેરો, તમે ડ્રેસમાં બહુ સારા લાગશો, માલ લાગશો, એટલે તમે હા? ડ્રેસ અરે આવું કઈ કહેવાતું હશે? માલણ લાગે છે માલણ. તારા ભાભીના માલ કેતા લે મોટા ભાઈ માલણ બોલ્યો માલણ. તો હણા મને કેમ નો સાંભળાણો? મેરું માલણ ઓ મેરુ હેઠો બેસ ને. એ મને મેરું કયો એને નહીં આ માલણ છે તો હું મેરું. તું મૂંગો મરને અને તને સમજ નથી? આ ઘરમાં પહેલા પરણીને આવ્યા. અરે મારા ભાઈને ત્યાં હું ગઈ ને તો જે મમ્મીજી. તમારા વખાણ મમ્મીજી કહું છું ને કે મેં કીધું હતું. હવે શું થઈ ગયું? થોડીક વાર ડ્રેસ પહેરી લીધો તો એમાં શું થઈ ગયું? સાડી પહેરે, ડ્રેસ પહેરે, પહેરવું જ છે ને. કપડાં તો પહેરવા જ છે. કેમ નામ રખડે છે? હવે ડ્રેસ પહેરશું તો હે સાડી ડ્રેસ પહેર. મમ્મીજી હું કહું છું ને મેં કીધું તું મને કહી દો મને. શું કીધું તું તમે? શું કીધું તું? મેં શું કીધું તું કયો ને જરી. હું કહું છું ને મમ્મી એકચ્યુઅલી તમને જે દેખાય છે ને હકીકત એ નથી. હા મને દેખાય એ થોડી છે. આ ડ્રેસ નથી, સાડી નથી, તું નથી ને આ નથી. એવું નથી મમ્મી. બધા કેવું જે વ્યક્તિ જે છે એ જ છે પણ તમે જે જોવા માંગો છો ને એ હકીકતમાં સાચું નથી. એટલે મતલબ એ જોવાનું જ નથી. એને શું જોવાનું છે?
હું બોલું કહું છું ભાઈ, ગોઠવવા દો ને ભાઈ. અચાનક ખો આવે તો પછી માણસે લડવું પડે. વાત એમ છે કે કેમ છે? નાટકનું રિહર્સલ ચાલે છે. મમ્મી હા કયું નાટક? ભૂલી ગયા મોટા ભાઈ મેરુ માલણ ને ગરબા રમવાના હતા અને ગરબા રમવા માટે થઈને તમને રિહર્સલ કરવાનું કીધું તું. હું નથી રમતી ભાઈ, હું નથી રમતી. હો જો આવી રીતે તમે વાડી ઘડે પ્લાન ચેન્જ કરો ને તો હું નથી અબે, રમતી. એવું કઈ નહોતું. ચૂપ, રમવું પડશે યાર. થોડુંક રમવું પડશે બધાએ. રમી લો, રમાડી લો. એ બપ. તમને ખબર છે હા આ કોપી વહુના વખાણું કેવા કરું છું ગામની અંદર. અમારા ભાઈના ઘરે ગઈને ત્યાં કહ્યું કે મારી વહુ જેવી તો વહુ ન હોય. માથેથી પાલવ નીચે નથી ઉતરતો, લાજ કાઢવામાં તો બાકી જ નથી રાખતા. પણ આને કઈ શરમ હયાન દેવું કઈ છે? ઈ આ હે ઈ આ હું આ કોઈ નથી, આમ છે. મારા ઉપર ખો નાખો રહેવા દો મોટા ભાઈ. સાચે સાચું કહી દો કે શું છે. મને મારા ઘરમાં આવું નહીં પોસાય. નહીં પોસાય હો, મમ્મીને આવું નહીં પોસાય. પણ ના જ પોસાય ને. આવા ટૂંકા કપડાં પહેરવા કેવી રીતે પોસાય? આ કોને મોટા ભાઈ, કોને સાચું કોને? આ સવારમાં જે કપડાં તમે બચાવીને ફરતા હતા એ દુખે કોના? છે આ યાર, દુખેવા મળ્યું મને. બિચારાને દુઃખ અહીંયા એટલે આવે કાંઈ હૃદય. જાહે, બંધ થઈ જાઓ. આ બાજુ હૃદય આવે એને કહો. પણ- આ બાજુ ના દુખે. મને આ બાજુ હોય તને શું ખબર? અલા એ પેલી બાજુ જા. ના, બારે વાંધો. જાને બરોબર છે જેમ છે એમ નહીં. મારતા નહીં મમ્મી કોઈને. આવા હતા તમે પહેલા? હા તમે આવા હતા પહેલા? તમને કેવા ધાર્યા હતા, કેવા હતા સંસ્કારી તમે. અરે ગામમાં વખાણ કરતા નહોતી થાકતી કે મારી વહુ જેવી તો વહુ ના હોય. પણ આ બધું બગાડ્યું છે. અને આ નાલાયકે ના કહ્યું તું કે પ્રેમ લગ્ન નહીં કર, પ્રેમ લગ્ન કરીને આ વાંદરીને ઘરમાં નહીં લાવ. પણ જોયું આ પ્રેમ લગ્નનું પરિણામ જોઈ લીધું ને. હજો ડ્રેસ પહેરાવતા કરી દીધા. મમ્મી પહેલેથી પહેરે જ છે. હા, આ, મતલબ જ્યારે તમે ઘરમાં ના હો ને ત્યારે પેલા ભાભી પહેરતા જ હતા. આ કઈ નવીન રીત રિવાજ નથી મમ્મી. અને જો પ્રેમ મમ્મી- લગ્નનું પરિણામ જોવું છે તમારે. પ્રેમ લગ્નનું પરિણામ આ છે. જે છોકરી જીન્સ પહેરતી હતી, ડ્રેસ પહેરતી હતી એને તમે સાડી પહેરતી કરી દીધી. પહેરું છું ને મારી મરજી હોય કે ના હોય. સાડી પહેરું છું કારણ કે મારા સાસુમાને ગમે છે, એને આખા ગામને બતાવવાનું છે કે મારી બહુ મારા કહિયામાં છે. હું જેમ એને નાચ નચાવું ને એમ નાચે છે. બરાબર ને? આ ડ્રેસ જો, ડ્રેસની સાઈઝ જોઈને તમને લાગે છે કે આ મારો ડ્રેસ હશે? તમારી માનીતી, તમારી ચહીતી બહુ છે ને એનો જ ડ્રેસ છે. શું કામ ખોટું બોલવું છે? આજે તો બધી હકીકત સામે આવી જ છે. તમને શું મળ્યું? તમે એટલું જ જોયું નહીં કે તમારી વહુ તમે કહો એમ કરે છે, પણ એની ઈચ્છા એની મરજી તમે કાંઈ જોયું? એનું ઘર મૂકીને, એની બધી ઈચ્છાઓ મૂકીને અહીંયા આવે અને છતાંય તમારી જીતના કારણે માથે પલ્લું ઓઢે કે મારી સાસુને ગમે છે ને, ઘરમાં ઝઘડા ના થાય. તો તમે એક પણ વાર એડજસ્ટ ના કરી શકો? અમે લોકો એટલું એડજસ્ટ કરીએ અને બધા નીતિ નિયમ બહુ માટે જ કેમ મમ્મીજી? બહુ તો તમે પણ છો ને. તો એક કામ કરો, અમારા માટે જે નીતિ નિયમ છે એ તમને પણ લાગુ પડશે. હા, એકવાર ભાભી મને એવું કીધું હતું કે એમના સાસુ ક્યાં જીવે છે, એમના પતિ ક્યાં જીવે છે. તો હવે મારે નીતિ નિયમ ન માનવો હોય તો મારે મારા સાસુને અને પતિને મારી નાખવાના. તો હું પણ તમારી જેમ જીવી શકીશ ને. સોરી મમ્મી, જો સાચી વાત છે આની. તમે જ તે મને શીખવ્યું હતું ને કે કોઈ વસ્તુને મનમાં રાખીને નહીં જીવવાનું, મન ભરીને જીવવાનું. તો તમે જ કહો ને કે તમારા ગયા પછી જો અમે લોકો અમારી લાઈફ સરખી રીતે જીવી શકતા હોઈએ તો તમે હયાત છો ત્યારે તમારી સામે કેમ ના જીવી શકીએ? અને ભાભીએ આવી રીતના શું કામ જીવવું જોઈએ મમ્મી? કે શું કામ દામિનીએ જીવવું જોઈએ? શું કામ નહીં ગોઠવું? હંમેશા મમ્મીજી તમે મને એક જ વાત કહી છે કે પ્રેમ લગ્ન કરીને આવી છે, ભાગીને આવી છે, બીજી જાતની છે. એને શું ખબર પડવાની? આપણા નીતિ નિયમમાં આપણા ઘરમાં સેટ નહીં થાય. આવો તો તમે ગોતીને લઈને આવ્યા છો ને. પ્રેમ લગ્ન પણ નથી કર્યું તો તમારી સામે ડ્રેસ પહેરીને કેમ ઊભી છે? છે કોઈ જવાબ? ના, તમારા સવાલોના મારી પાસે કોઈ જવાબ નથી. કેમ? કારણ કે બધાએ પોતાની મરજી પ્રમાણે જ જીવવું છે. હું જે કરી રહી છું એ જો હુકમી છે તો આજથી તમે બધા આઝાદ. તમારે જેમ જીવવું હોય એમ જીવી શકો છો. ખુશ થવાની જરૂર નથી. હા, મારી વાત બંધન લાગે છે ને. હું ઠીક નથી, હું યોગ્ય માણસ નથી, પણ ક્યારેક ક્યારેક આ વડીલોના નીતિ નિયમ જ માણસને છે ને બાંધીને રાખે.
જીવો તમારે જે દિવસે પછડાવ ને ત્યારે ચારે વાવજો. બા મમ્મી મમ્મી જુઓ મમ્મી જવા દો ને, અત્યારે તો ગોઠવાઈ ગયું ને, આગળનું જોયું જાય. હું શું કહું છું, હું એ ડ્રેસ પહેરતી આવું? ચાલે કંઈક ગોઠવી જ લઈશું ને. એટલે હું શું કહું, આ માથેથી વજન ઓછો થયો ને એવું લાગે હો. લાજ નથી ને તે. એન્જોય કરો તમે, હું જીન્સ પહેરતો આવું. હવે રોજ માલ લાગી. માલ બોલ માં